ગુજરાતી ઇન લાઈવમાં આપનું સ્વાગત છે। મહત્વના સમાચારોની વાત કરીએ તો ડભોઈ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમના દરોડા બાદ વોર્ડ નંબર 2 ના ભાજપના નગરસેવકનું નામ ખુલતા તેઓને 6 વર્ષ માટે બરતરફ કરાયા। આપને જણાવવા માંગીશ કે ડભોઈ સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડામાં ₹3,87,180 નો વિદેશી દારૂ ઝડપાયો હતો। ત્યારે સ્થળ પરથી 2 આરોપીઓને પણ પકડી પાડવામાં આવ્યા। સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા તપાસ કરવામાં આવતા કુલ 9 લોકોના નામ સામે આવ્યા હતા। ત્યારે ડભોઈ નગરપાલિકાના વોર્ડ નંબર 2 ના કોર્પોરેટર હિતેશ પાટણવાડિયા ઉર્ફે મોન્ટુનું નામ પણ સામે આવ્યું છે। જી હા, બિલકુલ સમગ્ર ઘટનાને પગલે ભારતીય જનતા પાર્ટી દ્વારા હિતેશ પાટણવાડિયા ઉર્ફે મોન્ટુને 6 વર્ષ માટે બરતરફ કરાયો છે। જિલ્લા પ્રમુખ દ્વારા દારૂના વ્યવસાય સાથે સંડોવણી હોવાને ધ્યાનમાં લઈને તેઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા બાદ તપાસ કરતા કોર્પોરેટર હિતેશ પાટણવાડિયા દારૂનો વ્યવસાય કરતો હોવાનું સામે આવ્યું હતું।